નમસ્કાર દર્શક મિત્રો, ઇન્વેસ્ટિંગ એ ટુ ઝેડમાં આપનું સ્વાગત છે. હું ભરત પંચાલ. મિત્રો, નાણાપ્રધાન નિર્મલા સીતારામન 1 ફેબ્રુઆરી અને શનિવારે યુનિયન બજેટ રજૂ કરવાના છે. આ બજેટમાં ખૂબ ઘણી બધી આશા અને અપેક્ષાઓ છે. ખાસ કરીને ટેક્સ એક્સપર્ટ અને અર્થશાસ્ત્રીઓએ નાણાપ્રધાનને કહ્યું છે કે કન્ઝમ્પશનમાં વધારો થશે તો ઇકોનોમીને વેગ મળશે. એટલે આ જો ભલામણ સ્વીકારવામાં આવે તો ખાસ કરીને મધ્યમ વર્ગને મોટો ફાયદો થવાની સંભાવના છે. સેલરી પીપલ હોય કે નાનો વ્યવસાયકાર હોય કે નાનો બિઝનેસમેન હોય તો એ ઇન્કમ ટેક્સ જે ભરતો હોય એમને ખૂબ મોટો ફાયદો થઈ શકે છે. તો વિગતવાર આપણે ચર્ચા કરીએ તો આ બજેટમાં ન્યૂ ડાયરેક્ટ ટેક્સ કોડ DTC 2025ની જાહેરાત થઈ શકે છે. અને જો નવો ડાયરેક્ટ ટેક્સ કોડ આવે તો તે 1961નો ઇન્કમ ટેક્સ એક્ટની જગ્યા લેશે. જો ઇન્કમ ટેક્સ એક્ટની જગ્યા લે તો કરવેરાનો કાયદો પહેલેથી જ ખૂબ સરળ બની જશે. કારણ કે જૂનો કાયદો તમને ખબર છે બધાને ખૂબ જટિલ છે, કાનૂની વિવાદો પણ એટલા બધા થાય છે એમાં. તો આ બધી જ પ્રક્રિયા આખી સરળ બની જશે. એટલે ન્યૂ ડાયરેક્ટ ટેક્સ કોડ આવશે એ પહેલેથી જ સરળ બનીને આવશે અને કાનૂની વિવાદ પણ ઘટી જશે. તો મિત્રો, કરદાતા માટે પૂરી પ્રોસેસ જે છે પહેલેથી સરળ થઈ જશે. મેં તમને આગળ જણાવ્યું. એટલે નવો ડાયરેક્ટ ટેક્સ કોડ આવશે DTC 2025 તો સરકાર ઓલ્ડ ટેક્સ રિજીમને નાબૂદ કરી શકે છે. કારણ કે સરળ બનાવવો હોય તો અત્યારે શું છે કે બે ટેક્સ રિજીમ આપણને મળે છે, ઓલ્ડ ટેક્સ રિજીમ અને ન્યૂ ટેક્સ રિજીમ. તો કરદાતા પણ કન્ફ્યુઝ છે કે ભાઈ મારે કયું ટેક્સ રિજીમમાં જવું તો ફાયદો થાય. એટલે આ ટેક્સ રિજીમ પસંદ કરવાની કન્ફ્યુઝન છે. પણ સરકારી આંકડાઓ એવું કહી રહ્યા છે કે નાણાકીય વર્ષ 2023 અને 24માં કરદાતાઓએ 72% કરદાતાઓએ નવા ટેક્સ રિજીમને અપનાવી લીધો છે. કારણ કે ન્યૂ ટેક્સ રિજીમ છે એની અંદર ઘણા બધા ફાયદા છે. એની અંદર આવકવેરાની મુક્તિ મર્યાદા વધારે છે. પણ ઓલ્ડ ટેક્સ રિજીમમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન, હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ, હાઉસિંગ લોનનું વ્યાજ, PPF, ATC ની કલમમાં જે બાદ મળે છે બધા ફાયદા એમાં મળી રહ્યા છે. એટલે આ પદ્ધતિ છે તે બે પદ્ધતિમાંથી ગમે તે એક પદ્ધતિ એટલે ન્યૂ ટેક્સ રિજીમ રાખવામાં આવશે. એટલે સરકારે હવે ન્યૂ ટેક્સ રિજીમ પર વધુ ફોકસ કરી અને એને ખૂબ સરળ અને વધુ ફાયદાકારક બનાવે તેવી એક સંભાવના જોવાઈ રહી છે. બીજું મિત્રો, જો સરકાર જે ન્યૂ ટેક્સ રિજીમને અપનાવે, ન્યૂ એક ટેક્સ રિજીમ એક જ રાખે તો ખાસ કરીને સેલરી પર્સન હોય એમને ખૂબ મોટો ફાયદો થવાનો છે. મધ્યમ વર્ગને પણ ફાયદો થશે. ખાસ કરીને 5 લાખથી 15 લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા હોય તેમને ટેક્સ 0 થાય તેવી પણ સંભાવના જોવાઈ રહી છે. અને ઘણા બધા મીડિયા રિપોર્ટ્સ પણ આવી રહ્યા છે કે વાર્ષિક આવક 15 લાખ રૂપિયા કરાશે. બીજું મિત્રો, જો ન્યૂ ડાયરેક્ટ ટેક્સ કોડમાં એક જ ટેક્સ રિજીમ રાખવામાં આવે, ન્યૂ ટેક્સ રિજીમ, તો એક તો ટેક્સ સ્ટ્રક્ચર સરળ કરાશે, ટેક્સના સ્લેબ ઘટાડવામાં આવે, ટેક્સ ફાઇલિંગની પ્રોસેસને ખૂબ સરળ કરવામાં આવે. ન્યૂ ડાયરેક્ટ ટેક્સ કોડમાં નિવાસી એટલે કે રેસિડેન્ટ અને બિન નિવાસી એટલે નોન રેસિડેન્ટની કેટેગરીને ખૂબ સરળ કરવાની વાત છે. જો સરકાર કર છૂટમાં ઘટાડો કરે તો એ તબક્કાવાર કરી શકે તેવી પણ યોજના બનાવી શકે છે. એટલે આવું બધું આધારભૂત વર્તુળોમાંથી આપણને જાણવા મળી રહ્યું છે. બીજું, ટેક્સના દરમાં ઘટાડો થઈ શકે છે. જો આમ થાય તો મધ્યમ વર્ગને ખૂબ મોટો ફાયદો થશે. બીજું મિત્રો, ન્યૂ ટેક્સ રિજીમમાં ફોકસ કરે સરકાર તો જે ઓલ્ડ ટેક્સ રિજીમમાં બાદ મળે છે તેવું ન્યૂ ટેક્સ રિજીમમાં પણ બાદ મળે તેવું થાય. ધારો કે આવકવેરાની મુક્તિ મર્યાદા ટેક્સ રિજીમમાં વધારે નહીં કે ઘટાડે નહીં તો સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં વધારો કરી અને એમાં બાદ આપે, હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ બાદ આપે, હાઉસિંગ લોનનું વ્યાજ બાદ આપે. એટલે ATCમાં જે બચત થાય છે એ બચતો એમાં બાદ આપે તો પણ એ આવકવેરાની મુક્તિ મર્યાદામાં ઘટાડો થયો કહેવાશે. એટલે મિત્રો, કહેવાનો અર્થ એવો છે કે ન્યૂ ટેક્સ રિજીમ આવશે તો વધુ સરળતા રહેશે અને આ બધી બચતને પણ પ્રોત્સાહન મળશે અને ટેક્સ પણ ઓછો ભરવાનો આવશે તેવી પણ એક શક્યતા જોવાઈ રહી છે. મિત્રો, નરેન્દ્ર મોદી સરકારનું ત્રીજા કાર્યકાળનું આ પૂર્ણ બજેટ પહેલું પૂર્ણ બજેટ છે. એટલે આ બજેટમાં નાણાપ્રધાન નિર્મલા સીતારામન પાસે
ખૂબ મોટી આશા અને અપેક્ષાઓ છે કે આની અંદર એ ધારે તે બધું જ કરી શકે છે અને ખાસ કરીને મધ્યમ વર્ગને ખૂબ મોટો ફાયદો પણ કરાવી શકે તેમ છે. મિત્રો, બજેટ 1 ફેબ્રુઆરીએ આવવાનું છે. બજેટની રજેરજની માહિતી હું તમારી સમક્ષ માતૃભાષા ગુજરાતીમાં પીરસવાનો છું. એટલે આપણી આ ચેનલને આપે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે તમે સબસ્ક્રાઇબ કરશો તો મારો વિડીયો સૌથી પહેલો તમને એનું અપડેટ મળશે. અને આ તમે ઇન્વેસ્ટિંગ A to Z જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ ખાસ કરજો. બીજું મિત્રો, આ વિડીયોની માહિતી, આજના વિડીયોની માહિતી આપને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ્સ કરજો. થેન્ક યુ વેરી મચ.